ગુડ આફ્ટરનૂન એવરીવન. ચલો આપણે લાસ્ટ લેક્ચરમાં થોડું ડિસ્કશન કર્યું હતું રિગાર્ડિંગ સબસિડરી બુક. સબસિડરી બુક કોનો પાર્ટ છે? ટૂંકમાં જર્નલ બુકને જે નામથી ઓળખાય એ જ નામ કોના માટે પડ્યું છે? સબસિડરી બુક. જેમ કે જર્નલ બુકને પણ કયા નામથી ઓળખાય છે? ઓરિજિનલ. તો સબસિડીને પણ ઓરિજિનલ એન્ટ્રી જ કહેવાય. અથવા બીજું નામ એને કેવું હોય તો કહી શકાય પ્રાઇમ અથવા પ્રાઇમરી. ઓલ્સો નોન એઝ, આ બોલો અને ઓળખો, નોન એઝ અ સ્પેશિયલ જર્નલ. હવે વિચારો આવું કેમ નામ પડ્યું છે સ્પેશિયલ જર્નલ? નામ પાડવા વડે એવું નામ કેમ પાડ્યું છે? કે કારણ તો હશે ને પાછળ. તો આ નામ કરવા પાછળનું કારણ આ છે. આમાં શેનો વ્યવહાર લખવાનો? તો સ્પેશિયલ જ. તો આમાં આ જ લખા, બીજું નહીં. આમાં શું લખાય સેલ બુકમાં? નોર્મલ ગુડ્સ ક્રેડિટ સેલ. તો આમાં બધા ચોક્કસ ટ્રાન્ઝેક્શન લખાય, મન ફાવે એમ લખાતું નથી. એટલે નામ પડ્યું સ્પેશિયલ જર્નલ. અથવા બીજું નામ શું પડ્યું? સબસિડરી જર્નલ. જર્નલ નામનો સબસિડરી એટલે પેટા ભાગ. ટૂંકમાં જે જર્નલ બુકમાં લખતા એનો જ આ પેટા ભાગ છે. તો આનું નામ પડી દીધું સબસિડરી જર્નલ. ચલો ત્રીજું નામ પાડ્યું શું? ડે બુક. હવે પાછો ક્વેશ્ચન, કેમ એવું નામ પડ્યું ડે બુક? તો આમાં રોજ રોજ વ્યવહાર થશે એ લખશું. આમાં જે રોજ વ્યવહાર થશે દરરોજ લખશું. ટૂંકમાં ડેઈલીના ડેઈલી જે ટ્રાન્ઝેક્શન થાય એ પોતપોતાની બુક્સમાં લખવામાં આવશે ડેઈલી. એટલે નામ પડ્યું ડે બુક. તો નામ બી જોયા, શા માટે આ પડ્યા. લાસ્ટમાં એવો બી જોયો હતો, ધ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ ઇન અ સચ બુક. આ સચ આ જે બુકમાં ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય એની કોઈ તમારે જર્નલ એન્ટ્રી અલગથી લખવાની નથી. એટલે જર્નલમાં જો આપણે આવું લખીશું, સબસિડરી બુકમાં આવું લખાશે નહીં. વળે ક્વેશ્ચન, શા માટે નહીં લખાય? જર્નલ બુકમાં તો આવું લખાય, પણ સબસિડરી બુકમાં જર્નલ નહીં લખાય. કેમ નહીં લખાય? તો આપણે યાદ કરો, કાલે બધા માણસોને આપણે બોલાવ્યા હતા, ફ્રી બેઠા હતા. તો શા માટે બોલાવ્યા હતા? યાદ કરો ને. સમયસર બધું પૂરું થાય અને પ્લસ ટાઈમ સેવિંગ કરવા, બચાવવા માટે. તો આ ટાઈમ બચાવવા માટે આપણે બધી બુકના સ્પેશિયલ ફોર્મેટ બનાવશું. આપણે જેમ કે કાલે ડિસ્કશન કર્યું હતું, ખાલી પહેલી નોંધની વાત કરી હતી આપણે. કઈ બુકની ખાલી પહેલા વાત કરી હતી? પરચેઝ. તો પરચેઝ બુકનો આ ફોર્મેટ છે આપણી પાસે. તો આમાં પરચેઝ અકાઉન્ટ લખવા માટે વારે વારે આમ નોંધમાં લખવું પડે ને આપણે, પરચેઝ ડેબિટ. જો એવું કામ આમાં નથી કરવું, બીકોઝ આપણે સમય બચાવવો છે. તો આમાં માત્ર જેની સાથે ડીલ કરી, જેની પાસે ઉધાર ખરીદવી આપણા માટે કોણ હોય? જેની પાસે આપણે ગુડ્સ ક્રેડિટ ઉપર ખરીદી કરવી તો એ આપણા માટે કોણ? અંબાની કોણ છે આપણા માટે? ક્રેડિટર. હા, તો માત્ર ક્રેડિટરનું જ નામ લખાય. પરચેઝ ડેબિટ એવું લખવા જવું પડતું નથી, કારણ કે એકવાર ઉપર ટાઇટલમાં લખી દીધું છે તો આપણો સમય બચી ગયો. અને જો જર્નલ લખ્યું હોત તો શું થાય? 2 વાર નામ લખ્યું હોત ને, અને 2 વાર નામ લખ્યું, 2 નું પોસ્ટિંગ કરવું પડે. જો, અને આપણે અહીંયા એવું કરવું નથી, સમય બચાવવો છે. એટલે કીધું એની જર્નલ નહીં લખતા. જો જર્નલ લખો તો સમય નહીં બચે. એટલે આનું સ્પેશિયલ ફોર્મેટ આપ્યું, એટલે સ્પેશિયલ ડે બુક પાડ્યું નામ. ચલો બીજું, એની પહેલા તો પરચેઝ બુકમાં લખવા માટે કોઈ ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે. એને કહેવાય સોર્સ ઓફ ડોક્યુમેન્ટ. કયા સોર્સ ઓફ ડોક્યુમેન્ટની જરૂર પડશે? ઇનવોઇસ રિસીપ્ટ. ચલો બિલ તો મળી ગયા, પણ કયા બિલ આમાં લખવાના? બધા બિલ મળ્યા હોય નહીં. શેને રિગાર્ડિંગ બિલ મળ્યું હોય? નોર્મલ ગુડ્સ પ્લસ ક્રેડિટ પરચેઝ હોય તો જ આ ટ્રાન્ઝેક્શન આમાં લખાશે, અધરવાઇઝ રેકોર્ડ થશે નહીં. કાલે આટલું ડિસ્કશન કર્યું આપણે, યાદ છે ક્યાંક? ચલો પ્લસ હવે જે શબ્દ બોલો ને બહુ કામના શબ્દ છે. અમે કહું 70 પેજ આપણે ભણ્યા છે એક ચેપ્ટર શીખવા માટે. કાલે એવું કીધું, કયું ચેપ્ટર?
તો રેક્ટિફિકેશન એરર માટે જ કામનો શબ્દ બોલો છો. પરચેઝ બુકમાં જે વ્યક્તિની નોંધ થઈ એમ જેમ કે સમજવા માટે આપણે ટ્રાન્ઝેક્શન હતા. આ બધા ટ્રાન્ઝેક્શન મેં એક હારે લખી નાખ્યા, એક જ લખ્યો પેલા એકલા લખ્યો ને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. શું બોલાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. અને આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું થાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. એટલે એકલા નોન લખાય અને એકલા પોસ્ટિંગ થાય. તો આ શબ્દ કામનો બોલો, બહુ કામનો પોઈન્ટ હતો. ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ, એકલા ખતવણી થશે. કોના ખાતામાં ખતવણી કરી? અંબાણી. પણ એક્ઝામમાં અંબાણી નામ જ લખેલું આવશે, તો કોઈ પણ નામ આવી શકે ને. તો આપણે નામ સમજીએ. અંબાણી આપણા માટે કોણ છે? ક્રેડિટર. હા, તો આને આમ બોલાય પરચેઝ બુકમાં ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. રેકોર્ડ એટલે નોંધ કરી, અને રેકોર્ડ કર્યું. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના ખાતામાં? અંબાણી નહીં બોલતા, એક્ઝામમાં ગમે નામ હશે. આપણે હું યાદ રાખશું? ક્રેડિટર ના ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. થોડું ખાલી સમજણ. ચલો આગળ વધીએ. તો બીજું ટ્રાન્ઝેક્શન જોઈએ. પરચેઝ goods of ₹8,000 from Ahuja. બોલો રેકોર્ડ થશે? શા માટે? તો રેકોર્ડ કરવા માટે બે નિયમ પૂરા થયા કે નહીં ચેક કરો. આ નોર્મલ ગુડ્સ લખ્યું છે, જો ગુડ્સ ઓર પાછો કેવો હોય છે? ક્રેડિટ. તો જો આમાં વ્યક્તિનું નામ છે અહુજા, બટ તમને કંઈક કેસ શબ્દનો ઉલ્લેખ કર્યો છે, તો બંને કન્ડિશન ફૂલફિલ થઈ ગઈ. નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ચલો રેકોર્ડ કરી દો. સેકન્ડ ટ્રાન્ઝેક્શન, કોની પાસેથી ખરીદી કરી? અહુજા. તો પાછી જો એકલી નોંધ કરી, આ એકલી નોંધ ઇંગ્લિશમાં શું કહેવાય? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. 8,000. અને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું થશે ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. કોના ખાતામાં? ક્રેડિટર ના ખાતા. હા, હવે પૂછું ક્રેડિટર કોણ? તો કહી શકાય અહુજાના અકાઉન્ટમાં. અહુજાના અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ. ઓળખો છો અહુજાને? નહીં, આ છે જો અહુજા. બરાબર. ચાલો, તો અહુજા પાસેથી આપણે ખરીદી કરી છે. સરસ. ચાલો, તો વ્યક્તિ લાભ આપનાર ખાતે જમા. સામેનું નામ, શેનો બેનિફિટ આપ્યો આપણને? ગુડ્સ આપણે ખરીદ્યા. રૂપીસ પ્રમાણે વાત કરો તો 8,000. બસ આવું કામ કર્યા. જો આપણું 50% કામ ઘટી ગયું છે. પરચેઝ લખતા જ નથી ક્યાં, જો. અને પરચેઝ ખાતામાં પોસ્ટિંગ નથી કરતા, પણ આના બદલે આમ જર્નલ લખતા હોત તો પાછી જો આની જર્નલ લખીએ તો પાછું આમ લખવું પડે. પરચેઝ અકાઉન્ટ. જો સબસિડરી બુક ન હોત તો આપણે આમ પાછું લખવું પડે. તો અહુજા અકાઉન્ટ. તો બે લખ્યા નામ, જો ઉધાર જમા. લખ્યા પછી પાછું પૂરી થોડી થઈ જશે. લખ્યા પછી આનું પાછું પોસ્ટિંગ કરવું પડે. એ ક્યાં પોસ્ટિંગ કરશો? પરચેઝ ખાતામાં ડેબિટ સાઈડ 8,000. અહુજાનું નામ લખીશ પાછું. પછી બીજું પોસ્ટિંગ ક્યાં કરીશ? અહુજા અકાઉન્ટમાં. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સામે નામ લખીશ પાછું બાય પરચેઝ અકાઉન્ટ. તો જો આમાં કેટલી વાર લાગી અને આમાં માત્ર કેટલી વાર લાગી? સમજાય છે ટોપિક? તો આનું સ્પેશિયલ ડે બુક નામ પડવાનું રીઝન એ બોલ્યો કે આની સ્પેશિયલ રીતે નોંધ થાય છે. સમય બચાવવા માટે આપણે કરીએ છીએ. ચાલો, થર્ડ ટ્રાન્ઝેક્શન. પરચેઝ ગુડ્સ ઓફ ₹20,000 ફ્રોમ અદાણી. બોલો ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થાય? શા માટે? નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. ચલો થર્ડ ટ્રાન્ઝેક્શન બી લખી દો. આ વખતે નામ રાખ્યું છે દાની. આ બાની હતો, આની છે. ચલો કેટલા રૂપિયા? 20,000. કેવો રેકોર્ડ થયો? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. તો પાછું ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરું છું. કોના અકાઉન્ટમાં? ક્રેડિટર. હા, હવે પૂછું ક્રેડિટર કોણ? તો કે અદાણી. અદાણી અકાઉન્ટમાં કઈ બાજુ? ક્રેડિટ સાઈડ.
સામેનું નામ લખશો બાય પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે વાત કરું તો 20 આવશે. બસ આવું રિપીટ કરવાનું છે. ચલો સરસ. હવે હું પૂછું એનો આન્સર આપો. પરચેઝ ગુડ્સ ઓફ રૂપીસ 10,000. સમજવા માટે ભાઈ બોલો નોંધ થશે. કેવી વાત કરો જે શીખવાડી દો જોત કરી બધામાં લખ્યો છે પરચેઝ ગુડ્સ. થોડી વારમાં ભૂલી પાછળ નોંધ થશે ભાઈ એમની પાછળ આખું બાજુમાં નોંધ થશે નહીં. જો વાંચો બરાબર નોંધ થશે એમની બાજુ. કેમ નોંધ નહીં થાય? બાજુ વાળા ના પડે એટલે આપણે ના પાડીશું તો બરાબર છે. એવું થોડી હોય નામ નો આપ્યું નહીં લખો. હા આપણે તો સિમ્પલ કઈ નોંધ થવી જોઈએ તો નોર્મલ ગુડ્સ. હા નોર્મલ ગુડ્સ છે પણ ટ્રાન્ઝેક્શન કેવો હોવો જોઈએ? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નથી એટલા માટે નામ આપ્યું છે એટલે એમ નહીં. શું કામ નથી નોંધ કરવાના? નામ આપ્યું એટલે એમ નથી બોલો ક્રેડિટ ટ્રાન્ઝેક્શન નથી. અથવા બીજું કહી શકો કેશ ટ્રાન્ઝેક્શન છે. ક્લિયર? આખું બોલવું હોય તો કહી શકો ભાઈ નામ નથી આપ્યું એટલે કેશ ટ્રાન્ઝેક્શન કહેવાય એટલે રેકોર્ડ થશે નહીં. ચલો અહીંયા તો નહીં કરું રેકોર્ડ પણ માની લો આપણને બધી સબસિડરી બુક બનાવવાની કીધી હોત. અહીંયા તો ખાલી પરચેઝ ની વાત થાય છે પણ બધી બુક્સ બનાવવાની કીધી હોત તો આ કઈ બુકમાં રેકોર્ડ કર્યો હોત? હા તો બાજુમાં અત્યારે ટેમ્પરરી આમ પેન્સિલ થી અહીંયા ચોકડી મારો અને બાજુમાં અહીંયા જગ્યા છે ત્યાં લખો કેશ બુક. એવું કારણ કે જ્યારે હું કેશ બુક શીખવાડીશ ને ત્યારે ઓટોમેટિક સમજાય. કારણ કે કેશ બુક પાછી અલગ રીતની બનશે આખી. આખો નિયમ અલગ હશે એટલે પેન્સિલ થી ટેમ્પરરી ખાલી આમ ચોકડી મારજો અહીંયા અને કાઉન્સમાં બાજુમાં લખી દો કેશ બુક. એટલે જ્યારે કેશ બુક આવશે ત્યારે જોયું જશે. બીકોઝ આપણને અહીંયા ખાલી પરચેસ બુક બનાવવાનું કીધું છે એટલે. ચલો હા બી બોરું. નેક્સ્ટ પોઈન્ટ. હવે તો ક્લિયર કટ લખ્યું છે એમની બાજુમાં પરચેસ ગુડ્સ ₹1,000 ફ્રોમ એબીડી. જો ભાઈ છાપવા મિસ્ટેક મને આવડે છે એબીસી આવે પણ અહીંયા એબીડી લખ્યું છે એટલે કોઈ સી ભૂલી ગયા નથી. ચલો હવે એમની બાજુ હવે તો નોંધ થાય જો નામ આપ્યું છે વ્યક્તિ હવે ના નો પાડે ભલે બાજુ વાળે કીધું. એમની બાજુમાં ભાઈ હજી નામ આપ્યું જો એબીડી નામ છે આપણે એમની બાજુ. હું પૂરો પ્રયત્ન કરીશ તમે ટવાઈ જાઓ નહીં. બાજુમાં પાક્કો નહીં નોંધ થાય. શા માટે? હા લખ્યું છે કયું ટ્રાન્ઝેક્શન? કેશ. તો આ પણ ટ્રાન્ઝેક્શન ને ચોકડી મારજો અને કાઉન્સમાં લખી દો કેશ બુક. તો જો આ બુકમાં તમારે જે ધ્યાનમાં રાખવાના થાય બે શબ્દ. કયા બે શબ્દ? પરચેઝ બુકમાં જે નામ લખ્યા વ્યક્તિના એ બધા કોણ છે આપણા? અને આ બધાની એકલા નોંધ કરી કે હારે નોંધ કરી દીધી? હા તો આને ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ કહેવાય. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ. રેકોર્ડ એટલે આમનો રેકોર્ડ શબ્દ નો વાપરવો હોય તો એનું બીજું નામ છે એન્ટર. ઇન્ડિવિડ્યુઅલ એન્ટ્રી કરી એન્ટર કર્યા નોંધવો. આ બે નો મતલબ થાય આમ નોંધ લખી નોંધણી નોંધવું. આ બે શબ્દ કામના છે. આ શબ્દ અને બીજું ક્રેડિટરના ખાતામાં જે મેં પોસ્ટિંગ કર્યો એ કેવો પોસ્ટિંગ કર્યો? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. સમજાઈ ગયું? બે મિનિટ નહીં સર એમ નહીં. ઘણાને ટેવ હોય પહેલા કેવો હતો ને તો મેં ધ્યાન રાખ્યું અત્યારે તો એ લોકો માટે હું એક ડેમો આપી દઉં કે હું પહેલા જ કહું છું કેવું પહેલા કહું છું નહીં જોઈ લો. એક ડેમો આપું છું સમજવા માટે ધ્યાનથી જોજો. મારો ટોપિક જે છે એ પહેલા સમજાઈ દો તમને. ચલો જેમ કે સમજવા માટે 85 નંબરનો પેજ છે અહીંયા જ છે ત્યાં જોવાનું કોઈ જોવાનું ખાલી અમને ડેમો આપો છો. ક્રેડિટ પરચેઝ ગુડ્સ ₹2,000 ફ્રોમ મિસ્ટર એક્સ. બોલો કઈ બુકનું ટ્રાન્ઝેક્શન? પરચેઝ બુકનું ટ્રાન્ઝેક્શન છે. ક્લિયર એટલું તો પહેલા. ચલો બટ પોસ્ટેડ એઝ એ ₹200.
ભાઈ ખરીદી કેટલાની કરી હતી એક્સ ભાઈ, પણ પોસ્ટિંગ કેટલા કરી નાખ્યું? બાજુમાં ક્યાંય લખ્યું નથી કોના પરચેઝમાં 200 લખ્યા કે ભાઈ એક્સ ના ખાતામાં લખ્યા, પાછું એ નથી કીધું ડેબિટ બાજુ લખ્યા ક્રેડિટ, એવું કાંઈ લખ્યું છે? તો હવે આને ઓળખવું કેમ ક્યાં મિસ્ટેક કરી? મિસ્ટેક ઓળખતા આવડશે તો સુધારશો ને. તો એના માટેના હિન્ટ આપો છો. જો હિન્ટ આપો છો, પાછી હિટ નહીં હિન્ટ, બેમાં ફરક છે. પોસ્ટેડ ખાલી શબ્દ જો પાછળ કોનું ખાતું એવો લખ્યો છે તો ખાલી પોસ્ટેડ એવો શબ્દ લખ્યો અને પાછળ કોઈનું કીધું નથી ક્યાં મિસ્ટેક થાય, તો હંમેશા આ સમજો કેવું એટલે ઇન્ડિવિડ્યુઅલ કોના ખાતામાં થાય? અંબાણી નો બોલતા અહીંયા કોણ? તો ત્યાં ક્રેડિટર કોણ છે? તો એક્સ ના ખાતામાં 2000 ની બદલે 200 લખાઈ ગયા. તો ઈ તો જ ખબર પડશે. હું આ જે શબ્દ અહીંયા બોલો ખબર પડશે તો, નગર નહીં ખબર પડે. થોડું થોડું સમજાય છે. એટલે આ બુક આટલી મહત્વની છે, એમાં આ શબ્દ મહત્વના હતા. એક શબ્દ આ, એક શબ્દ આ. ઓકે, ચલો માની લો બધા ટ્રાન્ઝેક્શન આપણે જે પેજ ઉપર, કયા પેજ ઉપર છીએ આપણે? 22. ચલો 22 નંબરના પેજ બધા ટ્રાન્ઝેક્શન પૂરા થઈ ગયા. માની લો એક્ઝામમાં આટલું છે. હવે શું કરો? બધું પૂરું થઈ જાય પછી આ જે બુક છે એનું પીરિયોડિક ટોટલ કરવાનું. પીરિયોડિક ટોટલ કરવાનું. ખાલી ટોટલ બોલો તો બી વાત ચાલશે, પણ હું આ શબ્દ બોલે એટલે યાદ રહે, કામનો શબ્દ છે. ચલો પીરિયોડિક ટોટલ કરવાનો શબ્દ ટોટલ કરી દો 33,000. પીરિયોડિક ટોટલ એટલે શું? પીરિયોડિક નો મતલબ થાય ચોક્કસ સમયના અંતે. આપણે જે ડેટ નક્કી કરીએ છીએ સમજવા, મહિનાનો અંત, 2 મહિના, 3 મહિના, 6 મહિના કે વર્ષ. આપણને એમ લાગે આટલી તારીખે આ બુક નું ટોટલ કરવું છે, 15 દિવસ, 5 દિવસ, ડિપેન્ડ્સ ઓન બિઝનેસ. તો મેં કહું ભાઈ મહિને મારે જાણવું છે કે ટોટલ કેટલા રૂપિયાની ખરીદી થાય. તો મહિનાના અંતે માની લો મહિનો પૂરો તો 31 તારીખ. તો 31 તારીખે આ જે ટોટલ કર્યું એને કહેવાય શું? પીરિયોડિક ટોટલ. હવે ટોટલ નું કરશું હું પીરિયોડિક પોસ્ટિંગ. ક્યાં? કઈ બુક છે? તો જો આ એકલા જર્નલ લખતા હતા, આનું પોસ્ટિંગ કરતા ક્યાં? પણ આપણે આમાં ક્યાંય પરચેસ ખાતામાં પોસ્ટિંગ કર્યું? તો જો પરચેસ ખાતામાં પોસ્ટિંગ કર્યું એક હારે સમય બચી જાય આપણો. પરચેસ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ, કઈ બાજુ? ડેબિટ સાઈડ. આ પીરિયોડિક ટોટલ નો કરશો પીરિયોડિક પોસ્ટિંગ. જો આ શબ્દ કામ નો હતો, પીરિયોડિક પોસ્ટિંગ. કઈ બાજુ? આ ક્વેશ્ચન પાછો ડેબિટ કેમ ભાઈ? તો ખરીદી કરવી, તો ધંધા માટે ખરીદી શું કે આવક કહેવાય. તો ખર્ચ ખાતે શું થાય? તો ઉધાર બાજુ એટલે લખો છો. અને આ બધા ખાતામાં જમા કેમ લખ્યું? લાભ આપનાર, એને વસ્તુ આપી એટલે લાભ આપનાર ખાતે જમા. ચલો કેટલા રૂપિયા છે? 33. તો 33,000. ક્વેશ્ચન અહીંયા હું લખશું તો અહીંયા 2 શબ્દ લખી શકાય. ટુ amount as per purchase book. અથવા આવો શબ્દ નથી લખવો તો બીજો શબ્દ, બેમાંથી એક લખવાનો, બંને નહીં લખવાનો. અથવા બીજો શબ્દ વાપરી શકશો ટુ સન્ડ્રી. વાંચવામાં ધ્યાન રાખવાનું, સુંદરી નથી સન્ડ્રી છે. કારણ કે પોતાને ગમતો શબ્દ આમાં દેખાય. બરાબર, ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક. પણ સર આનો મતલબ શું થાય તો ગયો? ચલો આનો મતલબ સન્ડ્રી નો મતલબ થાય છૂટક છૂટક. સન્ડ્રી નો મતલબ શું થાય? છૂટક છૂટક. એટલે હું સર છૂટક છૂટક. ચલો 33,000 એક વ્યક્તિ પાસે ખરીદ્યો, છૂટક છૂટક અલગ અલગ વ્યક્તિ પાસે. એટલે નામ બેડું છૂટક નું નામ સન્ડ્રી. સમજાણો ટોપિક આખો?
તો અમાઉન્ટ એઝ પર, એટલે આ બધી રકમ છે એ ક્યાંથી લેવા? એઝ પર, એટલે આના પ્રમાણે. કોના પ્રમાણે? પરચેઝ બુક. તો બસ બે માં આટલું તો કોમન જ છે. આમાં પહેલા હું વાપરું ખાલી, અથવા આમાં શું વાપરે છે? બસ આટલો ફરક છે. બે નો મતલબ એક થાય. તો જો આપણો કેટલો સમય બચી ગયો. આમ કરતા 3 વાર મારે આ નામ લખવા પડે ને 3 વાર પોસ્ટિંગ કરવું પડ્યું. આના બદલે એક વારમાં કામ પૂરું થઈ ગયું. એટલે આપણો સમય 50% બચી ગયો. લો, આ આપણે શીખ્યા કઈ બુક? પરચેઝ બુકમાં આવું કરવાનું. તો આ દાખલો નતો, આ ક્વેશ્ચન ને થિયરી શીખવાડતો તમને. આ જે બોલ્યું ને બધી આ થિયરી હતી. જો તો થિયરી સમજાવવાનો પ્રયત્ન કરતો. હવે આમાં લખે ઇન્ડિવિડ્યુઅલ અમાઉન્ટ પોસ્ટિંગ, તો શું સમજે? મેં સીધો આ ચાલુ કર્યો, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરવાનું, ખબર પડે ને? પણ હવે તમને સમજાય શું કહે છે સેન્ટેન્સ. તો કહે છે ઇન્ડિવિડ્યુઅલ અથવા ઇન્ડિવિડ્યુઅલી અમાઉન્ટ પોસ્ટિંગ કરજો, એકલી ખતવણી કરજો. ક્યાંથી અને ક્યાં? ફ્રોમ પરચેઝ બુક. જો પરચેઝ બુક માંથી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરજો. ક્યાં? ક્રેડિટર ના ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ. તો લખ્યું છે તો ફ્રોમ પરચેઝ બુક ટુ રિલેટેડ પાર્ટી. આ રિલેટેડ પાર્ટી એટલે કોણ? તો કે ક્રેડિટર. ચલો બીજું કીધું ટોટલ બુક નું શું કરજો? પહેલા આ પરચેઝ બુક નું પહેલા શું કરજો? ખાલી ટોટલ બોલો તોય વાંધો નહીં, પીરિયોડિક ટોટલ બોલો તોય વાંધો નહીં. આ પીરિયોડિક ટોટલ નું શું કરશો? ક્યાં? કઈ બાજુ? હા, તો હું જો બોલું છું ને જ ના લખ્યો છે. પેલા છે ને ભાઈ, જો મેં બોલતા હું કરતા હું, નહીં બોલતા હું તો ડેફિનેટલી કરતા હું. કોણ છે ભાઈ? ખબર હોય તો બોલો. રાવડીભાઈ. ચલો રાવડીભાઈ. તો હું જે બોલ્યો એ જ લખ્યું પાછું. ટોટલ ઓફ પરચેઝ બુક પીરિયોડિક પોસ્ટિંગ કરજો ફ્રોમ પરચેઝ બુક. પરચેઝ બુક માંથી ક્યાં? ટુ પરચેઝ એકાઉન્ટ. એરો મારીને દેખાડ્યું. આ કઈ બુક હતી? પરચેઝ. આનું ટોટલ નું ક્યાં લઈ જશો? પરચેઝ એકાઉન્ટમાં ડેબિટ છે. કેવું પોસ્ટિંગ? પીરિયોડિક. કયો શબ્દ વાપરજો એમાં? તો આ બે માંથી કીધું હતું ને, એ લખજો પાછું. તો સન્ડ્રી એઝ પર પરચેઝ બુક વર્ડ્સ શબ્દ યુઝ વાપરજો. ક્યાં? પરચેઝ એકાઉન્ટ. પરચેઝમાં ક્યાં? ડેબિટ સાઇડ. તો એ તો લખ્યું છે અહીંયા. તો આ થિયરી તમને દાખલાના ફોર્મમાં સમજાય કે થોડું ખબર પડે, નકર થિયરી બોરિંગ સબ્જેક્ટ કહેવાય. એન્ટ્રી પોસ્ટેડ કરજો ક્યાં? ક્રેડિટરના ખાતામાં. કઈ બાજુ? અને ત્યાં કયો શબ્દ વાપરજો? બાય પરચેઝ અકાઉન્ટ. ઓર કોઈ છે? બે ક્રેડિટ કેમ? ત્યાં તો ખાલી એટલું કીધું, પણ આપણને ખબર હોય ક્રેડિટ બાજુ શા માટે કીધું? તો કે લાભ આપનાર છે. કઈ રીતે લાભ આપનાર? તો એને વસ્તુ આપણે ખરીદી, તેને આપ્યો કે એને વસ્તુ, તો બેનિફિટ ગિવર અકાઉન્ટ ક્રેડિટ. હવે આ સમજાશે ને થોડી વાર, બીકોઝ હજી મેં તમને કેશ બુક નથી સમજાવી એટલે. પણ શું કહેવા માંગો છો કહી દો ને, થોડુંક કદાચ સમજાવી દો. કયો વર્ડ છે? તો ઓલ ટાઈપ ઓફ નોર્મલ ગુડ્સ પરચેઝ. ખબર ન પડ્યા શું કે ઓલ ટાઈપ ઓફ, તો કાઉન્સમાં લખ્યું. રોકડેથી હોય તોય ભલે, ક્રેડિટ હોય તોય ભલે, ઉધાર હોય તોય ભલે, રોકડેથી હોય. રેકોર્ડેડ નોંધ કરજો. ક્યાં? બુક નથી. એટલે આની વાત કરે. જો અહીંયા વાત થાય છે કે અહીંયા અકાઉન્ટમાં તો બધી જ ખરીદી આવશે. રોકડેથી હોય તોય ભલે, ઉધાર હોય. આ 33,000 ક્યાંથી લાવ્યા? અને પરચેઝ બુકમાં કયા ટ્રાન્ઝેક્શન લખાય? ક્રેડિટ. તો આપણે ચોકડીમાં રહે ને હમણાં, ઈ ટ્રાન્ઝેક્શન ક્યાં લખવાના હતા? હા, તો ઈ માહિતી અહીંયા આવશે કેશ બુકમાંથી. કેશ ટ્રાન્ઝેક્શન ક્યાંથી લખીશ? કેશ બુકમાંથી. પણ હજી મેં કેશ બુક તમને શીખવાડી નથી. ક્યાંથી આવશે કેમ ખબર પડશે? એટલે મેં તો ટેમ્પરરી અને ખાલી ભૂલી જાવ શબ્દ, ઇગ્નોર કરો, જસ્ટ ડિલીટ કરો, અને ડિલીટ કરી દો થોડી વાર માટે, બીજું કાંઈ નહીં. ઓકે, ચલો. એક્ઝામમાં પછી શું કરવાનું? આ બધા ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થઈ જાય પછી તમે લેઝર પોસ્ટિંગ નો નિયમ શીખાશો. લેઝર બુક બનાવ્યા પછી શું કરતા?
ટ્રાયલ બેલેન્સ બનાવવા શું કરવું પડે? પહેલા બેલેન્સિંગ કરવું પડે. તો આનું ટોટલ કરવાનું પહેલા અહીંયા 33 લાવવા પૂરા ઘટે છે ને, કયો શબ્દ વાપરશું? બાય બેલેન્સ. આવું બધી જ અકાઉન્ટની અંદર પ્રોસેસ કરવાની રહેશે. એક્ઝામમાં બધા જ અકાઉન્ટમાં પ્રોસેસ કરવાની રહેશે. આપણે આ 4 માર્ક્સનો દાખલો હતો અને તમારે વિચારવાનું આપણે આવા ભાગશાળી ન હોય ક્યારે. ભૂલથી પણ આપણને આવો ક્વેશ્ચન પૂછશે નહીં. તમને શું લાગે છે ઇન્સ્ટિટ્યૂટ તમને આવા ક્વેશ્ચન પૂછે એમ? નહીં, ના પાડવાનું. પૂછતા ને તો કે રવા દો ભાઈ, આવું ન પૂછો. અમને સિલેબસની તો કદર કરો. ક્યાં કેમ કહેવાનું? અહીંયા 8000 ટુ બેલેન્સ કેરીડ આઉટ. પૂછો હોય તો અમારા લેવલનું ક્યાંક પૂછો. આવું શું પૂછો? ભલે પછી અમારે 36 ઘટે, એ વાત અલગ છે, પણ લેવલ બરાબર પૂછો કહી દેવા. તો આ થિયરી થોડી સમજાણી તમને પાક્કો છે. ચાલો હવે જે સ્ટુડન્ટને આ ક્વેશ્ચન બોર્ડ ઉપરથી લખ્યો છે એ બોર્ડ ઉપરથી લખી શકે છે, અને કોઈને લાગે ને હું તો હોશિયાર છું, મને આવડે, તો HW અહીંયા જ પૂરું કરી દે. બેમાંથી જે મજા આવે કરજો. બોર્ડ ઉપરથી લખવું હોય તોય છોડ, HW લખવું હોય તોય છોડ. લખવાનું તો આખા જ ઘરેથી. ચાલો તો ક્વેશ્ચન જોઈએ. તો એક ક્વેશ્ચન તમારે આ હોમવર્કમાં રહેશે, લખાઈ ગયું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો સેકન્ડ ક્વેશ્ચન લઈએ. અગેન આપણને પરચેસ બુક જ પ્રિપેર કરવાની કીધી છે, લેઝર બી તૈયાર કરવાના કીધેલા છે. તો આ જ પ્રોસેસ રિપીટ કરવાની છે. ચલો રિપીટ કરી. સૌથી પહેલા આપણે ટાઇટલ આપવાનું થશે. ટાઇટલ ની અંદર પહેલા ઉપર આવી લખી રીતે દેવાનું, ઇન બુક ઓફ. કોના ચોપડામાં લખવાનું છે? તો ક્વેશ્ચનમાં કીધેલું જ છે આપણને, પ્રિપેર પરચેસ બુક ઇન બુક ઓફ કરંટ ક્લોથ. તો એ લખી દેવાનું ઇન બુક ઓફ કરંટ ક્લોથ. શું તૈયાર કરવાનું કીધું છે આપણને? પરચેસ બુક. તો ટાઇટલ આપી દેવાનું પરચેસ બુક. પછી જે ફોર્મેટ તો શીખાય એને રિપીટ થશે. પહેલા શું લખશું? ડેટ, પછી પર્ટિક્યુલર, પછી લેઝર ફોલિયો, અને પછી અમાઉન્ટ. આનું ફોર્મેટ છે. ધેન આફ્ટર બરાબર જોજો, પરચેઝ ઓન ક્રેડિટ ફ્રોમ AB લિમિટેડ. પહેલો મારો ક્વેશ્ચન, આ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થશે કે નહીં? પાક્કો છે? આપણે તો ટ્રાન્ઝેક્શન લખવાની કન્ડિશન શું હતી? નોર્મલ. માં ક્યાંય લખ્યું નથી આ નોર્મલ ગુડ્સ છે. ગુડ્સ શબ્દ જ નથી. આગળ જો લખેલો તો ગુડ્સ, જેમાં બધામાં લખ્યું હતું ગુડ્સ, અહીંયા તો ક્યાંય લખ્યું નથી. તો દાખલાની બનાવટ જો પહેલા. પહેલો જે ક્વેશ્ચન સોલ્વ કરવામાં ક્યાંય લખ્યું નહોતું આપણે કોનો શેનો બિઝનેસ કરીએ છીએ, તો એને લખ્યું નહોતું એટલે એને લખવું પડ્યું ગુડ્સ. અહીંયા ગુડ્સ શબ્દ કાઢી નાખ્યો તો મારે ઓળખવું કેમ આ મારા નોર્મલ ગુડ્સ છે કે? તો એના માટે એને એક શબ્દ વાપરવો પડ્યો ઉપર જે વાંચ્યું કે આપણો બિઝનેસ શેનો કીધો જો, કરન ક્લોથ સ્ટોર. ક્લોથ એટલે કપડા. તો આપણે કપડાનો બિઝનેસ છે, ગાર્મેન્ટનો બિઝનેસ છે.
તો વિચારો આ કપડાની વાત થાય છે. હવે જો તો ક્રેડિટ ઉપર ખરીદ્યું EB પાસે શું 300 પીસ લોંગ ક્લોથ અને 140 પીસ શટિંગ ક્લોથ. તો બોલો કપડાની જ વાત થાય છે ને. હા, તો આપણા માટે આ શું બની ગયા? નોર્મલ ગુડ્સ. સમજાઈ ગયો ટોપિક? સરસ. તો ઓળખવાની ટેકનિક ટૂંકમાં દાખલાની બનાવટ શીખવાડે કે ઘણીવાર આવું કરશે, ગુડ્સ લખ્યું નહીં હોય તો ગોતવું પડશે આપણે. કોની પાસેથી ખરીદો? પહેલા AB લિમિટેડ, તો ટાઇટલ આપવાનું. ઓર પાછું જો આગળ કરતા અહીંયા કઈ નવો છે ઓર હજી આગળના કેસમાં આપણે જેમ કે પહેલો ટ્રાન્ઝેક્શન અંબાણી, એ દિવસે એક જ ટ્રાન્ઝેક્શન થતું. આ કેસમાં એ દિવસે એક જ ટ્રાન્ઝેક્શન થાય છે, તો એક જ ટ્રાન્ઝેક્શન, પણ એની અંદર બે વસ્તુ ખરીદી છે આપણે અલગ અલગ પાછી. આગળ એક જ વસ્તુ ખરીદતા હતા, અહીંયા બે વસ્તુ ખરીદી. તો અહીંયા મારે કોલમ એડ કરવી પડશે. શું કરવું પડશે? મારે કોલમ એડ. આ અમાઉન્ટ, આને અમાઉન્ટની બ્લેન્ક રાખો તોય ભલે, અમાઉન્ટ લખો તોય ભલે. ડિટેલ શબ્દ અને ડિટેલ બોલાય. ઇનર કોલમને શું બોલાય? ડિટેલ. ચલો એક કોલમ ઉમેરવી પડશે. શું કામ? તો આપણે એક કરતા વધારે વસ્તુ ખરીદ, તો કઈ વસ્તુ કેટલાની ગોતવા માટે. જેમ કે પહેલો શું ખરીદવું છે આપણે? લોંગ ક્લોથ. ચલો કેટલી ક્વોન્ટિટી લોંગ ક્લોથ ની ખરીદી? 300 પીસ. કઈ પ્રાઇસ ની? 300 ગુણ્યા 40. જો એક જ હોત તો કામ પૂરું થઈ ગયું હતું, તો આ કોલમ નું કઈ કામ નહોતું. ઓર ખરીદી કરીને પાછી અલગ વસ્તુ છે. જો આ લોંગ થતા પહેલા શું છે? શટિંગ છે, તો બે વસ્તુ અલગ કહેવાય, તો અલગ માહિતી લખવી પડે. શટિંગ કેટલા ખરીદા? 140 પીસ. કઈ પ્રાઇઝે ખરીદા? 200. ચલો 140 ગુણ્યા 200. તો હવે ટોટલ વિચારો, ટોટલ AB લિમિટેડ પાસેથી કેટલું ખરીદ્યું? હા, તો આઉટર કોલમમાં 40,000. પણ પૂછે 40 છે ના, તો આપણે કહી શકાય 12,000 આના, 28,000 આના. તો આગળના કરતા થોડું ફોર્મેટ અલગ દેખાણું કે આ કોલમ શા માટે બની ખબર પડી ગઈ ને. સરસ. ચલો કેવું રેકોર્ડ કર્યું આપણે? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? AB લિમિટેડ આપણા માટે કોણ છે? હા, તો સીધી રીતે કહી શકાય ક્રેડિટરના ખાતામાં. ક્રેડિટરના ખાતામાં એ ટૂંકમાં AB લિમિટેડ. કઈ બાજુ? ક્રેડિટ સાઈડ. સામેનું નામ લખશો બાય પરચેઝ અકાઉન્ટ. પછી અહીંયા તો ટોટલ જ લખવાનું. ટોટલ કેટલાની ખરીદી? 40, તો અહીંયા 40 લખો. પછી અહીંયા ભાગ પાડવાની જરૂર નથી, 12 ના 28. ચલો તો આપણે જે કામનો ટોપિક હતો પાછો મેન્શન કરું છું એરો લગાવીને, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો ધેન આફ્ટર સેકન્ડ ટ્રાન્ઝેક્શન રીડ કરીએ. પરચેઝ ફોર કેશ ફ્રોમ શ્યામ લિમિટેડ 240 પીસ શોર્ટ ટી શર્ટ. આ ટી શર્ટ એટલે કપડાનો બિઝનેસ કહેવાય. અરે હમણાં જ લખે જો ક્લોથ. હા, પણ આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન થોડી છે. આ કયું ટ્રાન્ઝેક્શન કે તો નોંધ થશે. તો અહીંયા પેન્સિલ થી ચોકડી લગાવી દો અને બાજુમાં લખી નાખો કેશ બુક. અને જ્યારે કેશ બુક ને બનાવતા શીખવાડીશ ત્યારે પોઈન્ટ કવર થઈ જશે ઓટોમેટિક. એટલે યાદ રાખવા માટે વારે વારે કરીએ છીએ. અને અહીંયા આપણને માત્ર પરચેસ બુક બનાવવાની કીધી, બે નથી બનાવી કીધી. નકર હું બંને શીખવાડે, પણ પહેલા એક જ શીખે, એક નિયમ શીખે પછી. ચલો ધ્યાન આફ્ટર થર્ડ ટ્રાન્ઝેક્શન. પરચેઝ ઓન ક્રેડિટ ફ્રોમ શ્રી ટેક્સટાઇલ લિમિટેડ 50 પીસ કોટિંગ, એટલે કોટ પહેરવાના ને કોટિંગ, અને 30 પીસ શર્ટિંગ. ચલો નોંધ થશે વિચારો. બંને કન્ડિશન સેટિસ્ફાઈડ. નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. તો થર્ડ ટ્રાન્ઝેક્શન અહીંયા રેકોર્ડ થાય. ડેટની કોલમમાં થર્ડ. જેની પાસેથી ખરીદ્યું નામ પહેલા શ્રી ટેક્સટાઇલ. ચલો શ્રી ટેક્સટાઇલ માંથી હવે જે ખરીદ્યું તો 50 પીસ કોટિંગ. તો કોટિંગ નું ટાઇટલ આપ્યું
ક્વોન્ટિટી પ્રમાણે 50, પ્રાઇસ પ્રમાણે 400, 20,000. Then after 30 પીસ શર્ટિંગના ક્વોન્ટિટી પ્રમાણે 30 છે, પ્રાઇસ પ્રમાણે 100, 3,000. તો આઉટર કોલમમાં સરવાળો 23,000. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કોના ખાતામાં? ક્રેડિટરના ખાતામાં. કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. કોણ છે અહીંયા ક્રેડિટર? શ્રી ટેક્સટાઇલ. કઈ બાજુ લખશું? ક્રેડિટ સાઇડ. વર્ડ યુઝ કરશું બાય પરચેઝ અકાઉન્ટ. રૂપીસ પ્રમાણે કહો તો 23,000. સમજાય છે ટોપિક? સરસ. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન, પરચેઝ 10 ટાઈપરાઇટર ઓન અ ક્રેડિટ. જો લખ્યું ઓન અ ક્રેડિટ ફ્રોમ પાર્થ ટાઈપરાઇટર લિમિટેડ. અને એકની ઈચ એટલે દરેકની ખરીદ કિંમત છે 14,000. તો લખી દો. ચાલો લખ્યું આપણે ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. પણ નોર્મલ ગુડ્સ અહીંયા કઈ નથી લખ્યું. નોર્મલ ગુડ્સ તોય ક્યાંથી ખબર પડી ગઈ? હા, ઉપરથી પહેલા કીધું આપણે તો ક્લોથ નો બિઝનેસ, અને ટાઈપરાઇટર કોઈ ક્લોથમાં આવે ના. તો આ લોન થશે મારો ચોકડી. પણ આ લોન ક્યાં થશે? કેશ જર્નલ પ્રોપર. લખો બાજુમાં જર્નલ પ્રોપર. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. તો આનું અગેન શું કરી દેશો? પહેલા ટોટલ. ખાલી ટોટલ બોલો કે પીરિયોડિક ટોટલ? જે બોલો. તો આનો સરવાળો 63,000. પીરિયોડિક ટોટલ નો શું થશે? પીરિયોડિક પોસ્ટિંગ કોના ખાતામાં? પરચેઝ. તો પરચેઝ બુક માંથી ઓપન કરવાનું પરચેઝ એકાઉન્ટ. એક્ઝામમાં આવા એરો ને એવું કઈ નથી લગાવવાનું. આ બધું નથી લગાવવાનું. આ સુશોભનનું કામ તમારા માટે મેં કર્યું છે, ખાલી જાણવા માટે. પીરિયોડિક પોસ્ટિંગ. ડેબિટ સાઇડ અમાઉન્ટમાં લખી દેવું 63,000. શબ્દ વાપરશે ટુ સન્ડ્રી એઝ પર પરચેઝ બુક. આ રીતે આપણે લખવાનું થશે. ક્લિયર ટોપિક? તો પાછું એકવાર રિપીટ કરી દીધું અને નવું પાછું થોડું નવું શીખ્યા. તો એક સ્ટેપ આમ ઉમેરતો જશે. બુક નિયમ તો આનો જ રહેશે, પણ એક પોઈન્ટ હું એડ કરું છું. ચલો, જેને આ લખવું એ લખી શકે. લાગે ને આ તો હું જાતે હમણાં જ લખી નાખીશ, લખાઈ જાય. તો હવે ખાસ 26 અને 27 નંબરનો પેજ રફમાં એવું લાગે પેન્સિલથી, એમ લાગે ને ખોટો પડશે, તો ને પેન્સિલથી ક્યાંક રફમાં લખો. એટલે હમણાં ક્યાંક ડાઉટ ક્વેશ્ચન ક્રિએટ થાય, પછી એનું સોલ્યુશન આપો. અને જે લોકોને પહેલા બોર્ડ ઉપરથી લખવું એ બોર્ડ ઉપરથી લખો. અને પછી આ ક્વેશ્ચન થોડો લખવાનો પ્રયત્ન કરજો. ખાલી એક ટોપિક લખો ને તોય બહુ થઈ ગયું. એટલે કઈ મનમાં ક્રિએટ થાય ક્વેશ્ચન તો પછી હું સોલ્યુશન આપું. હા, ટોટલ બધામાં જ કરવાનું, ફરજિયાત હોય. લેઝર પોસ્ટિંગ થયું એટલે બેલેન્સિંગ થાય જ, એ પ્રોસેસ કરવાની જ હોય. એક્ઝામમાં કહેશે નહીં, ખાલી એમ કીધું પ્રિપેર લેઝર એટલે આ પ્રોસેસ કરવી જ પડે તમારે. ટોટલ કરી દેવાનું ને બેલેન્સિંગ કરી દેવાનું. બાય બેલેન્સ કેરીડ ડાઉન to balance carried out. To balance carried out 40,000. ચાલો બોલાવો કે નિરાતે લખી નાખો.
ચલો, તો આના જો પહેલો ક્વેશ્ચન થોડો ડિફરન્ટ લાગ્યો તમને, સેકન્ડ ક્વેશ્ચન જો એમાં થોડું ડિફરન્ટ ક્યાંક લખેલું આવ્યું, થર્ડ ક્વેશ્ચન આવ્યો એમાં બી થોડો કઈ ડિફરન્ટ દેખાશે. તો ક્વેશ્ચનની બનાવટ સમજીએ છીએ પહેલા આપણે. આ કેસમાં કે છે એન્ટર ધ ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ પરચેસ બુક ઓફ ક્લોથ ટ્રેડર. ચોખવટ કરી છે શેના ટ્રેડર છે? અગેન આપણે ક્લોથ ટ્રેડર છે. ચલો, એમાં શું કર્યું એ પણ જોઈએ. પરચેસ ફ્રોમ ઋષિ ટ્રેડર, રાજકોટ છે, 1200 મીટર સિલ્ક ક્લોથ ખરીદ્યા છે, 5 રૂપિયા એટ ધ રેટ પછી હોય ને ખરીદ કિંમત વેચાણ કિંમત હોય, આને એટ ધ રેટ બોલાય. એટ અથવા એટ ધ રેટ, આની પછી જે કિંમત હોય ને આપણે જે ટોપિક આલે એની ખરીદ વેચાણ કિંમત હોય આપણે. તો એક સિલ્ક ક્લોથ છે પર મીટર એની પ્રાઇસ કેટલા રૂપિયા છે? 5. એવા 1200 મીટર ખરીદ્યું. 50 મીટર કોટન ક્લોથ 100 રૂપિયા પર મીટર. 200 મીટર વોલન ક્લોથ 60 રૂપિયા પર મીટર. ને નવું ક્યાંક દેખાણું હવે ટ્રેડ ડિસ્કાઉન્ટ 15% એન્ડ ફ્રેટ ચાર્જ ₹250. બે શબ્દ નવા આવી ગયા ટૂંકમાં. અને આગળ આપણે એક દિવસમાં એક જ ખરીદી કરી, આમાં આની પહેલામાં એક દિવસમાં 2 ખરીદી કરી અને આમાં 3 ખરીદી કરી, અને પ્લસ પાછું હારે ડિસ્કાઉન્ટ બી છે અને એક ફ્રેટ બી છે. તો થોડું નવું ખબર પડે. હવે આ ક્વેશ્ચન લખવાની 2 રીત છે, તમને જે રીત મજા આવી ફોલો કરી શકો છો, પણ બેટર મારા પ્રમાણે આ રીત રહેશે. હું જે બનાવું છું ને એ તમને લખવામાં બહુ સરળતા આપશે અને આગળ બી આ કામ લાગશે. બને તો આ જ ફોર્મેટ ફોલો કરજો. પણ હું આ ફોર્મેટ બનાવતા પહેલા આપણે જે ફોર્મેટમાં શીખ્યા એ ફોર્મેટમાં પહેલા લખો, એટલે તમને ખબર પડશે. થોડું અઘરું લાગશે, ટફ દેખાય તમને થોડું. આપણે આવું શીખાય. એ ફોર્મેટમાં પહેલો ક્વેશ્ચન ખાલી આટલું લખો. ચલો, પહેલો ક્વેશ્ચન ખાલી લખો. ડેટ, પર્ટિક્યુલર, પછી ડિટેલ માટે કોલમ રાખશું અને એક અમાઉન્ટ માટે. ક્લિયર? ચલો આગળ વધીએ આપણે. પહેલો ટ્રાન્ઝેક્શન કઈ બુક ની વાત કરવાની છે? પહેલા કોના ચોપડામાં લખવું પડે? ઇન બુક ઓફ ક્લોથ ટ્રેડર. આવું ટાઇટલ આપવાનું. શું બનાવીએ છે આપણે? પરચેસ બુક. તો એવું બી લખી દઈએ. પહેલો ટ્રાન્ઝેક્શન બોલો, 2 કન્ડિશન સેટિસ્ફાઈડ થાય છે? હા, તો રેકોર્ડ કરો. ચલો, કોની પાસેથી પરચેસ કર્યું આપણે? ઋષિ ટ્રેડર. તો આમાં લખી દેવાનું ઋષિ ટ્રેડર પહેલા. જે ખરીદ્યું ડિટેલ લખવાની. પહેલા હું ખરીદવું આપણે? સિલ્ક ક્લોથ. કેટલા ખરીદાય મેન્શન કરવાનું. તો કે 1200 મીટર, પર મીટર પ્રાઇસ છે 5. બોલો, 1200 ગુણ્યા 5 6. ચલો, ત્યાર પછી આપણે ખરીદ્યું છે કોટન ક્લોથ. ચલો, કોટન ક્લોથ કેટલા ખરીદ્યા? 50. પ્રાઇસ છે 100, તો 5000. ચલો, પછી ખરીદ્યા 200 મીટર વૂલન ક્લોથ. 200 મીટર એન્ડ પ્રાઇસ રાખેલી છે 60 રૂપીસ, 12000. અને અત્યાર સુધી દાખલો જો અહીંયા પૂરો થઈ જતો હતો, આપણે આઉટર કોલમમાં સરવાળો કરી દેતા હતા, પણ અહીંયા એવું નથી. ચલો, આનો સરવાળો કરો. અહીંયા કઈ ન લખો તો બી ચાલે, પણ તમને સમજાય આગળનો ક્વેશ્ચન એટલે હું લખું છું. અને ગ્રોસ પરચેસ બોલાય. શું બોલાય? ગ્રોસ. ગ્રોસ નો મતલબ આમાં જે પ્લસ માઇનસ બાકી છે કરવાનો. તો આનો સરવાળો કેટલો થયો પેલા? 23,000. ચલો, આપણે જેને પાંચ ખરીદ્યો એના બદલામાં આપણને ક્યાંક આપ્યો છે. શું આપ્યો છે? ટ્રેડ ડિસ્કાઉન્ટ. તો યાદ કરો, ટ્રેડ ડિસ્કાઉન્ટ આપણે માઇનસ કરવું પડે ને. હા, તો ટ્રેડ ડિસ્કાઉન્ટ ગણતરી બી દેખાડવી પડશે. 23,000 ની ખરીદી છે, એના ઉપર ડિસ્કાઉન્ટ છે 15%. બોલો, 23,000 ના 15%.
32, 34, 50. ચલો 34, 50 લેસ કર્યા. તો હવે આ જે ખરીદી આવી એ આપણા માટે કહેવાય નેટ પરચેસ. શું કહેવાય ને? નેટ પરચેસ. બોલો સરવાળો 19,550. પછી હજુ અહીંયા પૂરું નથી થયું. આપણે આ રોશી ટ્રેડર પાસે છે ક્યાં પેલા રોશી ટ્રેડર? રાજકોટ. તો રાજકોટ થી અહીંયા વસ્તુ એમને આવી જશે? તો શેમાં લાવી તો પડશે ને. કાર, ટ્રક, ટ્રેન, જહાજમાં, મજામાં ક્યાંક તો લાવી જ પડશે. તો એ મફતમાં આવશે અહીંયા? નહીં, તેનો ફ્રેટ લાગ્યો. ફ્રેટ ચાર્જ યાદ છે ને, નોર જકાત ને એવું બધું. હા, તો ફ્રેટ બી લાગ્યો. તો વત્તા મારે એ ભાઈ અહીંયા મોકલશે મારે ત્યાં, તેનો ફ્રેટ બી માંગશે મારા પાસે કે ભાઈ અહીંયા સુરતમાં તો તમારા ઘરે મોકલી દો એમને. રાજકોટ થી અહીંયા મોકલવાનો છે, ચાર્જ લાગી બી તમારે આપવો પડશે. તો પ્લસ ફ્રેટ નો ખર્ચો, એક્સપેન્સ. ચલો, ફ્રેટ નો ખર્ચો કેટલો લાગ્યો? 250. કદ્યો સરવાળો 19,800. ક્લિયર થઈ ગયો પોઈન્ટ? પહેલા આ રીતે છે. હવે શું તકલીફ છે ને એ જોઈએ આપણે. કેવી રેકોર્ડ કર્યો? રેકોર્ડ કેવો થયો? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. કોના ખાતામાં? ક્રેડિટર. કોણ છે ક્રેડિટર? રોશી ટ્રેડર. ચલો, કઈ બાજુ? કેટલા રૂપિયા? 19,800. પણ 19,800 છે ને? 19,800 છે ને ખરીદીના? બોલો, ખરીદી આપણે 19,800 ને કરી છે. ફ્રેટ સાથે છે આ તો તમારે અહીંયા બે અલગ રાખવો પડશે. રોશી ટ્રેડર ને પૂછ્યું, રોશી ટ્રેડર મને કહે છે કે 19,800 ને ક્યાં? બિલ તો જો 19,550 નો છે. તો બે ટોપિક અલગ રાખવા પડશે 19,800 માં કે બાય પરચેઝ ના કેટલા છે આમાં? 19,550. અને ફ્રેટ ના જે છે એ બી અલગ રાખવા પડશે બાય ફ્રેટ અકાઉન્ટ અથવા ફ્રેટ એક્સપેન્સ અકાઉન્ટ. કેટલા છે? 250. આટલું થોડું સમજાણું. ચલો નેક્સ્ટ ટોપિક. બીજો ટોપિક બી આ રીતે હું પહેલા લખી દઉં, પછી બીજી ફોર્મેટ પ્રમાણે શીખીએ. ચલો બીજો ટોપિક, પરચેઝ ફ્રોમ જીમી ટ્રેડર. ક્યાં છે આ? મુંબઈ. 100 મીટર કોટન ક્લોથ 80 રૂપિયા પર મીટર. 1500 મીટર સિલ્ક ક્લોથ 5 રૂપિયા પર મીટર. ટ્રેડ ડિસ્કાઉન્ટ અગેન 20%. ફ્રેટ ચાર્જ 150. નોંધ થશે. શા માટે? નોર્મલ ગુડ્સ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન. કોની પાસેથી ખરીદી કરી? જીમી ટ્રેડર. તો એ લખી દો જીમી ટ્રેડર. ચલો જીમી ટ્રેડર લખી દઈએ. ધ્યાન આફ્ટર જે ડીલ કરી લખો. તો પહેલી ડીલ થઈ છે 100 મીટર કોટન ક્લોથ. 100 મીટર અને પ્રાઇસ કઈ છે? 80. બોલો 100 ગુણ્યા 80 8,000. ચલો ત્યાર પછી ડીલ થઈ છે સિલ્ક ક્લોથ. સિલ્ક ક્લોથ ની ડીલ થઈ છે 1500 મીટર અને 5 રૂપિયાનો ભાવ છે. 7,500. ટ્રેડ ડિસ્કાઉન્ટ કઈ છે? હા, તો અહીંયા ન કઈ લખો તો બી ચાલે, પણ આપણે યાદ રાખવો છે એટલે લખીએ છીએ. અને ગ્રોસ પરચેસ કહેવાય. બાકી ન લખો તો બી ચાલશે. 15,500 માઇનસ, હવે ડિસ્કાઉન્ટ આપણે કેટલા રૂપિયા થોડી આપણે આપવાના થાય, તો એ લેસ કરવાના થાય. ટ્રેડ ડિસ્કાઉન્ટ છે 20%. આના 20% લેવાના 3100. ચલો હવે જે બાદ કરશો અહીંયા તો જોવા મળશે 12,000. આ 12,400 શું મળ્યો મને? નેટ પરચેઝ. હવે આપણા માટે ખરીદી આ કહેવાય. ચલો અહીંયા પૂરો નથી થયો. મુંબઈ છે તો મુંબઈ થી લાવવાનો ચાર્જ બી લાગ્યો અગેન ફ્રેટ પ્લસ ફ્રેટ એક્સપેન્સ. ચલો ફ્રેટ નો એક્સપેન્સ કેટલો લાગ્યો? 150.
તો ટોટલ કરી દે 12,550. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો શું થાય? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ક્રેડિટર છે આપણા માટે જીમી ટ્રેડર. તો જીમી ટ્રેડર એકાઉન્ટમાં ક્રેડિટ છે. ટોટલ તો છે 12,550, પણ એમાં ખરીદીના જે છે એ અલગ રાખવા પડે. તો ખરીદીના અલગ રાખી દો. બોલો કેટલા છે? 12,400. અને ફ્રેટના જે છે અલગ રાખવા પડે. તો ફ્રેટના કેટલા છે? 150. સમજાય છે? ઓકે. ચલો નેક્સ્ટ ટ્રાન્ઝેક્શન. બાઉટ. બાય નું ભૂતકાળ છે બાઉટ. પરચેઝ નું ભૂતકાળ છે એવું કહી શકો. ફ્રોમ જલારામ ફર્નિચર હાઉસ. પેલા આટલું જ ખાલી વાંચ્યું. આપણો બિઝનેસ શેનો છે? ના શેની વાત કરે? ફર્નિચર. બોલો રેકોર્ડ થશે? ના. તો પેન્સિલ ચોકડીને કઈ બુક? તો આગળ લખ્યું છે કેશ ખરીદેલો છે. તો કઈ બુકમાં લખશું આપણે? કેશ. જ્યારે કેશના ટ્રાન્ઝેક્શન આવશે ત્યારે યાદ કરશું આ બધું પાછું. ચલો નેક્સ્ટ ટોપિક. પરચેઝ ફ્રોમ સીયુ ટ્રેડર આગ્રા ફોર કેશ. 1500 મીટર સિલ્ક ક્લોથ, 1200 મીટર કોટન ક્લોથ. બરાબર ને? નહીં? ક્લોથ છે જો આમાં. હા, આપણે તો કેશ જોયો, પાછું જોયું ક્રેડિટ હોવું જોઈએ. તો કેશ છે તો રેકોર્ડ થશે. તો આને બી ચોકડી મારીને લખી દો બાજુમાં કેશ. ચલો આ પૂરું થઈ ગયું. આ પૂરું થાય એટલે આનું શું થાય? પીરિયોડિક ટોટલ. ચલો પીરિયોડિક ટોટલ કરો. 19,800 ને 12,550. 32,000. પીરિયોડિક ટોટલ નું શું થાય? પીરિયોડિક પોસ્ટિંગ. ક્યાં? પરચેઝ એકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. કેટલા? 32,350. અને બળશે ખોટું. ખરીદી 32,350 ની છે. હમણાં જ મેં કીધું ખરીદી તો આપણે નેટ હોય ને એ ખરીદી હોય. આમાં તો આ ટોટલ હારે છે, અંદર જો ઇન્ક્લુડ છે. આ ટોટલમાં આ બે ટોટલ કર્યું એ અહીંયાથી આવ્યું છે. એમાં જો ફ્રેટ ઇન્ક્લુડ છે અને ખરીદી અલગ હોય ને ફ્રેટ અલગ હોય. તો આ ફોર્મેટમાં શું મિસ્ટેક થઈ ખબર પડી? બોલથી છેલ્લે આ ટોટલ અહીંયા છાપ્યો તો ગયો કામમાંથી આપણે. ચલો બીજું. ફ્રેટ ખાતું અલગ છે તો ફ્રેટ ખાતામાં પોસ્ટિંગ કરવું પડશે. નહીં હું પૂછતો નથી, કહું છું. ફ્રેટ ખાતામાં બી પોસ્ટિંગ કરવું પડશે. ફ્રેટ આપણે ચૂકવીએ તો આપણો ખર્ચ કહેવાય. ખર્ચ ખાતે ઉધાર કેટલા લખો અહીંયા? આમાં તો બધું મિક્સ છે. આપણને તો અહીંયાથી ખબર. આ તો એક્ઝામમાં આ તો બે ટ્રાન્ઝેક્શન. રિયલ લાઈફમાં બે ટ્રાન્ઝેક્શન થોડી હોય. રોજ કેટલા ટ્રાન્ઝેક્શન કરતા? તો આ તો અહીંયાથી જોઈ લીધું, 150, 250 કે 400. એમ રિયલ લાઈફમાં થોડી હશે. એટલે આ ફોર્મેટ થોડો તમને અટવાડશે. તો આના સમાધાન માટે આ દાખલો હું હવે આને આ રીતે સમજાવું. આ ફોર્મેટ આગળ આ ફોર્મેટ કામ લાગશે. આને નીચે નીચે લખ્યો. આને કહેવાય વર્ટિકલ ફોર્મેટ. કેવું? વર્ટિકલ. નીચે નીચે લખો ને એને વર્ટિકલ કહેવાય. આ જ બધી માહિતી મારે નીચે નથી લખી અને બાજુમાં લખી. જોજો 19,800 પેલા ટોટલમાં આવ્યા ક્યાંથી? પેલા 19,800 અહીંયા આવ્યા ક્યાંથી? સરવાળો કર્યો. શેનો સરવાળો કર્યો? નેટ પરચેઝ. અને હા, તો આની હું કોલમ બનાવી દઈશ. પછી ઓર બાજુ 19,550 કઈ રીતે આવ્યા પેલા? તો કે આમાંથી ગ્રોસ માંથી આ બાદ કર્યો તો આની કોલમ બનાવી દઈશ. એનું આડું આડું લખીશ. એને કહેવાય હોરિઝોન્ટલ ફોર્મ. કયો ફોર્મ? હોરિઝોન્ટલ. ટૂંકમાં જે કામ આપણે નીચે લખીને કરતા હતા એની કોલમો બનાવી દોશું. ડેટ પર્ટિક્યુલર. ચલો અહીંયા લખી દઈશ ગ્રોસ. હું લખી દઉં ગ્રોસ. ચલો પછી અહીંયા હું લખી દઈશ ટ્રેડ ડિસ્કાઉન્ટ. એટલે શોર્ટમાં એને ટીડી બોલશું, ટ્રેડ ડિસ્કાઉન્ટ. પછી અહીંયા જે જવાબ આવશે એને બોલશું નેટ પરચેઝ. આ ગ્રોસ પરચેઝ હતું. પછી આમાં આપણે શું હતું? ફ્રેટ.
ફ્રેટ, અને પછી છેલ્લે કર્યું તો આ બેનું ટોટલ, તો એટલે લખી દઈશ ટોટલ. એટલે જો હમણાં લખવામાં કેટલી સરળતા થઈ જાય. પહેલું ટ્રાન્ઝેક્શન નું નામ શું હતું આપણું? તો કે ઋષિ ટ્રેડર. તો જો આમાં કેટલું ઈઝી થઈ જાય આપણે, ઋષિ ટ્રેડર. ચલો જે જે ખરીદી કરી આની જેમ જ લખીશ. અહીંયા બી ખરીદી તો પેલા દેખાડવું પડે છે ને જેને છે. તો પેલા સિલ્ક ક્લોથ કેટલા? 1200. પ્રાઇસ કઈ છે? 5. બોલો 1200 ગુણ્યા 5 6000. પછી છે કોટન. એ કોટન ક્લોથ જે છે એ મેન્શન કરી દઈએ 50 અને 100 ની પ્રાઇસ 5000. અને પછી છે વુડન ક્લોથ. ચલો વુલન છે, વુડન નહીં, લાકડાના કપડા નથી, બરાબર છે. 200 બેટા અને 60 નો ભાવ 200 ગુણ્યા 60 12 છે. તો ગ્રોસ મને મળી ગયું. બોલવાનો સરવાળો તો ગ્રોસ મળી ગયું. ક્લિયર? ચલો પણ આપણે ખરીદી થોડી આ થઈ છે, આપણે તો ટ્રેડ ડિસ્કાઉન્ટ, તો માઇનસ કરવાનો ટીડી. ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલા ટકા આપ્યા છે? 15%. બોલો આના 15%. શું? અરે બોલો તો જો પેલા, હજી મેં ક્યાં પૂરું કરી દીધું. 23,000 ના 15% 34,50. પણ આ 34,50 લાવ્યા ક્યાંથી? આ ટકાવારી તો અહીં અમારે દેખાડવું જ પડે ને પેલા. 34,50 છે ના, તો ટ્રેડ ડિસ્કાઉન્ટ 15% છે ના. હવે આમાંથી આ બાદ કરવાનો 19,550. એટલે જો ખરીદીના અલગ થઈ ગયા, ફ્રેટ ના બી અલગ થઈ જશે. ફ્રેટ કેટલો છે? 200. અને ટોટલ ઋષિ ટ્રેડર ને કેટલા દેવા? આ બેનો સરવાળો 19,800. લો હવે પોસ્ટિંગ કરું. જો ઋષિ ટ્રેડર માં ક્રેડિટ સાઇડ ઋષિ, પછી તમને જે ફોર્મેટ ફાવે એ તમે એક્ઝામમાં ફોલો કરી શકો છો. મેં બી સમજાવ્યું. જમા બાજુ ટોટલ કેટલા દેવાના? 19,800 છે ના, તો ખરીદીના ફ્રેટના બે જો અલગ દેખાય, બાય પરચેઝ. ચલો પરચેઝ માં છે 19,550 અને ફ્રેટ છે તો ફ્રેટ ના ફ્રેટ ના છે 250. કેવો રેકોર્ડ? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નો ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટ. ચલો બીજું પાછું ટ્રાન્ઝેક્શન લખી. સેકન્ડ ટ્રાન્ઝેક્શન કોની સાથે ડીલ થઈ છે? જીમી ટ્રેડર. તો લખી દો અહીંયા જીમી ટ્રેડર. ચલો ધ્યાન આપતા, એની સાથે જે ડીલ થઈ છે કોટન ક્લોથ. ક્વોન્ટિટી પ્રમાણે કહો 100, પ્રાઇસ છે 80, 8,000. પછી છે સિલ્ક ક્લોથ 1,500, પ્રાઇસ છે 5. બોલો 1,500 ગુણ્યા 5 1,500 કરી દેવાનું ટોટલ, એટલે ગ્રોસ 15,500. ચલો ટીડી પણ છે ટ્રેડ ડિસ્કાઉન્ટ, બટ કેટલા ટકા છે? 20%. તો 20% મેન્શન કરી દે. તો લાવ્યા ક્યાંથી તો પેલા દેખાડવું પડે ને 20%. આના 20% 3,031. ચલો આમાંથી આ બાદ કરીશ 12,400. તો ખરીદીને આવી ગયા. ફ્રીડ 150, ટોટલ 12,550. ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. જીમી ટ્રેડર અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ પરચેઝમાં પરચેઝ રેકોર્ડ કરી દો. પરચેઝ અહીંયા દેખાય કેટલો છે? 12,400. ફ્રેટ ના છે, ફ્રેટ ના નામે લખી દો. ફ્રેટ અકાઉન્ટ 150. ઓલ ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટેડ. બાકીના બે તો લખ્યા ને. હવે જો આ શું હેલ્પ કરે જો, હવે મારે માત્ર આ 3 નું કામ છે, આ બેના ટોટલ નું કઈ કામ નથી, એટલે હું થોડી વાર માટે ઇરેઝ કરી દઉં. ટોટલ
એક્ઝામમાં ચોક નહીં મારું પણ યાદ રહે એટલે આનું કઈ કામ નથી. આપણે આ બે નો સરવાળો 31,950 400 32,350. તો ટોટલ ક્રેડિટર ને કેટલા દેવાના? ટોટલ ક્રેડિટર ને 32,350. ઓલે ક્વેશ્ચન છે 32,350 છે ને, તો કે એમાં ખરીદીના 31,950, ફ્રેટના 400 અલગ થઈ ગયા. ઓકે, હવે જો પોસ્ટિંગમાં બી કામ લાગશે. પીરિયોડિક ટોટલ નું શું થાય? પીરિયોડિક પોસ્ટિંગ. તો પરચેસ બુક માંથી ક્યાં લખાય? પરચેસ અકાઉન્ટ. કઈ બાજુ? ડેબિટ સાઈડ. તો જો અહીંયા આવશે, અહીંયા પીરિયોડિક પોસ્ટિંગ. ચલો, તો પીરિયોડિક પોસ્ટિંગ માં આવશે 31,950. જો અહીંયા કોલમ, કઈ કોલમ માંથી આપણે આ નેટ પરચેસ, તો એ પરચેસ કોલમ માં આવી ગયા. શબ્દ લખી દેશું ટુ સન્ડ્રી એઝ પર પરચેસ બુક. ચલો, આ બી મારે આનું બી પીરિયોડિક પોસ્ટિંગ થશે. ફ્રેટ ખાતાનો ફ્રેટ અકાઉન્ટ. ફ્રેટ આપણી ઇન્કમ કે એક્સપેન્સ ચૂકવવી તો એક્સપેન્સ ખાતામાં ડેબિટ સાઈડ. આનો બી પીરિયોડિક પોસ્ટિંગ થશે 400 રૂપિયા. આ બી ક્યાંથી લાવ્યા? તો આમાં બી શબ્દ લખશું ટુ સન્ડ્રી એઝ પર પરચેસ બુક. તો જો આમાં સરવાળો બી નો અલગ દેખાય, આમાં નહોતું થતું એવું. જો તમારે પાછો સરવાળો અલગ કરવા બેસવો પડે. એમાં જો આડાવડી રકમ લેવે કે અહીંયા આ રકમ લીધી તો અહીંયા આ લખી લીધી, તો બધું મિક્સિંગ થઈ જશે. હવે મેં તમને બે ટોપિક આપી દીધા, બે માંથી એક એક્ઝામમાં યાદ રાખવા લખી દો. તો મેં બંને ટોપિક સમજાવ્યા, બંનેમાં પોસ્ટિંગ બી કરીને શીખવાડ્યું. તો બેટર મને એમ લાગ્યું કે ભાઈ આ તમને સમજવામાં થોડી સરળતા રહેશે. પછી કહ્યું કે નહીં, મને તો આ જ સમજાય, તો એ લખજો, મને કોઈ પ્રોબ્લેમ છે જ નથી. પરચેસ બુક. ચલો, ક્યુઆર ની જે લોકો રાહ જોવે છે ને પેલા ક્યુઆર આપી દીધા. WhatsApp